આ છે જ્હોન ડીઆર 5042D ટ્રેક્ટર વિશેનો. જો તમે એક મધ્યમ કક્ષાના ખેડૂત છો અને એવું ટ્રેક્ટર શોધી રહ્યા છો જે તાકાત પણ આપે અને ડીઝલ પણ બચાવે, તો 42થી 44 એચપીની રેન્જમાં આવતા આ મશીન વિશે તમારે જાણવું જ જોઈએ. તો પ્રથમ વાત કરીએ આના એન્જિનની, જે ખરેખર આપણા ખેતરના કોઈ મજબૂત બળદ જેવું જ છે. આમાં 3 સિલિન્ડરવાળું 44 એચપીનું પાવરફુલ એન્જિન છે. વજન ખેંચવાની તો ચિંતા જ ભૂલી જાઓ. પ્લસ આ કુલન્ટ કૂલ્ડ છે, એટલે કે ભીષણ ગરમીમાં પણ એન્જિન જલ્દી ગરમ નહીં થાય. અને હા, સલામતી માટે આમાં ઓઇલ્ડ ઇમર્સ્ડ બ્રેક્સ છે, જે તેલમાં ડૂબેલી હોવાથી લાંબો સમય ચાલે છે અને એકદમ સેફ છે. બીજું, ખેતરમાંની કામગીરી તો જુઓ. આ મશીન 1600 કિલો સુધીનો વજન આરામથી ઉંચકી શકે છે અને એનું પીટીઓ પણ બહુ જ પાવરફુલ છે. હવે તમે વિચારશો કે આનો સીધો ફાયદો શું? તો ભાઈ, આમાં 60 લીટરની મોટી ડીઝલ ટાંકી અને 12 અલગ-અલગ ગિયર્સનું સેટિંગ છે. એટલે કપાસ કે મગફળીનું ખેતર હોય, વારંવાર ડીઝલ પુરાવાની ઝંઝટ વિના તમે આખો દિવસ આરામથી કામ ખેંચી શકો છો. અંતે વાત કરીએ ખિસ્સાની અને આની મર્યાદાઓની. આ મસ્ત ઓલરાઉન્ડર ટ્રેક્ટરની કિંમત લગભગ 6.5 થી 7.5 લાખની આસપાસ છે. પણ એક વાતનું ધ્યાન રાખજો હો, આ ટુ વ્હીલ એટલે કે ટુ વ્હીલ ડ્રાઈવ છે. તો જો ખેતરમાં કાદવ કીચડ બહુ જ હોય તો ટાયર થોડા સ્લીપ થઈ શકે છે. એટલે 50 એચપીથી વધુ તાકાત માંગતા બહુ મોટા કામો માટે આ નથી, પણ આપણા રોજના કામ માટે તો આ બેસ્ટ છે. ટૂંકમાં કહીએ તો પાવર, માઇલેજ અને ટકાઉપણાના જબરદસ્ત સંગમ સાથે આ જ્હોન ડીયર 5042D ટ્રેક્ટર મધ્યમ ખેડૂતો માટે એકદમ પરફેક્ટ સાથી છે.